જય માતાજી. શું કહો, મજા? આ તો હવારમાં આંખો ખુલતી નહીં તમારી તો. તો ખાઈ જવા દેવાનું કા, એમાં શું હોય. અંદર આવી ગઈ છે મંદિરમાં. બાપુ જય માતાજી. સૌપ્રથમ તો $225 કિલો હે કેક. સાહેબ એવો શોખ હતો, બધા 12 દિવસ પછી જોખે, મને એમ કે 12 મહિના પછી જોખે. બરાબર, વાહ 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 વાહ. અને એ પ્રમાણે શું થોડું વજન હોય તો અહીંયા માતાજીની ગાયને એ પ્રમાણે ગોળે થોડો થાય. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી કરી છે. અને પટેલ તીર્થભાઈ અંદર છે. જય માતાજી. શું કહો, મજા? આ તો હવારમાં આંખો ખુલતી નહીં તમારી તો. હા ગાઈ બધા તૈયાર થઈ ગયા છે, કારણ કે ડુંગરભાઈની વાસણીના જે જોખો આપણે જવાનું છે રવેચી માતાજીએ. ડુંગરભાઈનો અત્યારે ફોન આવ્યો, કેમ થયા? 9 વાગ્યાનો ટાઈમ હતો ને કેટલા વાગ્યા અત્યારે? 9 વાગે અમે પહોંચવાનું હતું. 9 વાગે અમે પહોંચવાનું હતું, બરાબર. અને અહીંયા જ ખમો બતાવું, અહીંયા જ વાગી ગયા 9. રાપરમાં જ આમ 10 મિનિટનો રસ્તો છે. પણ અત્યારે એ વાસળી માટે જે ફૂલહાર ને એવું બધું આપણે લઈ જવાનું હોય એ મતલબ એને પહેરાવવો પડે એમ ખુશીથી, બરાબર. એ અત્યારે લેવા જવાનું છે આપણે. પણ મને તો ચિંતા એ છે કે વાસળી છે મોટી, બરાબર. ફૂલ ક્યાં ખાઈ ન જાય તો કે નહીં, હે? ફૂલહાર ખાઈ ન જાય તો સારું. બાકી હવે જ્યાં ફૂલહાર મળતા હોય ત્યાં તમે તમારો રથ હલકારો, બરાબર. આપણે જઈએ અને લઈ આવીએ. ત્યાં હર્ષદાઈ તૈયાર થઈ જાય અને પછી બધા સાથે નીકળીએ. તો મિત્રો આપણે ઘરેથી નીકળ્યા અને પટેલે બધું જોયું હતું ફૂલહારનું ને આપણે કોઈ અહીંયાનો આઈડિયા હતો નહીં. તો ફૂલહાર આવી ગયો છે જો. પણ ચિંતા એ હોય છે, મતલબ ચિંતાની વાત એ કી છે કે જે લાડકી છે ડુંગરભાઈની લાડકી એ ખાઈ ન જાય તો સારું, હે હર્ષદ? હાર તો લીધો, વાસળી છે મોટી કે ખાઈ જાય તો ખાઈ જવા દેવાનું કા, એમાં શું હોય. બાકી ડુંગરભાઈનો ફોન મને આવી ગયો છે અને વાસળીની ત્યાંથી એના ડાવરી છે, મતલબ ગાડીની અંદર ભરી લીધી છે. અને આપણે સીધું રવેચી માતાજીએ જ જવાનું છે. તો આ બધું સેમન સાઈડમાં થાય. કાં કેમ લીધું? એવું છે? ના ના કોઈ વાંધો નહીં, આપણી ગાડી અહીંયા પડી. ચાલો હવે સીધા પહોંચીએ રવેચી માતાજીએ અને ત્યાં જઈને જોઈએ કે કોણ કોણ મિત્રો આવ્યા છે. તો મિત્રો આપણે ઘરેથી નીકળીને પહોંચી ગયા હતા રવેચી માતાજીએ. જય રવેચીમાં. અને આપણા મિત્રો પણ હોડકીને લઈને પહોંચી ગયા છે લાડકીને. જુઓ લાડકીને કેવી લાગે છે, શણગારી છે ફૂલ. અને ડુંગરભાઈ ગયા છે અંદર. કે હાંકવા લાગ્યા પાછળથી હાંકો. અંદર આવી ગઈ છે મંદિરમાં. લાડકી મંદિરે પહોંચી. ડુંગરભાઈ જય માતાજી. બાપુ આવો હે બાપુ જય માતાજી. તો શંકરગીરી બાપુએ ચાંદલો કરીને હવે આપણે હોડકીને છે લઈ આવવાનું છે. લઈ આવો. હોડકીની શું થઈ ગઈ છે મોટી લાડકી, એટલે હવે આ દેશી કાંટે તો જોખા છે નહીં, એટલે ડિજિટલ કાંટે આપણે જોખવી પડશે. લાડકીને આપણે મંદિરેથી અહીંયા કાંટે લઈ આવ્યા છે અને હવે હાર પહેરાવી દઈએ એને સૌપ્રથમ તો.
તો ટૂંકો ડુંગરભાઈ એટલે લાયા છે કે વાસળી શું મોટી છે ને એટલે મેં કીધું હાર ક્યાંક શું છે ફૂલ ખાઈ ને જાય એટલા માટે થોડુંક મેં કીધું ટૂંકો રાખો બરાબર ને. હાલો હાલો લઈ લો માં ચાલ થઈ ગયું લે કાંટે કારણ કે શું વાસળી લાટકી થઈ ગઈ મોટી એટલે જે દેશી કાંટો આવે એના ઉપર આપણે એનું પૂરું વજન માપી ના શકીએ કારણ કે આ સમજે નહીં ને એટલા માટે. અહીંયા ઊભી રહી ગયો આપણે વજન ચેક કરી લઈએ અંદર કેટલો થાય છે. 225 કિલો है 225 કિલો હે હોય 225 કિલો દાણા ઉપર એ જોખલ છે પણ ઉપર રાખી દી. ટોટલ 225 કિલાની થઈ લાડકી. લાડકીને થોડી વાર સાઈડમાં બાંધીને પટેલ અને હર્ષદભાઈને હવે વધારે છે અને બાકી જે 225 કિલો જે એનું વજન થયું એ પ્રમાણે જાર અને ગોળ બંને રાખી દીધું 225 કિલો. હર્ષદભાઈ જે ફોટા પડવાની ટ્રાય કરે પણ હવે ઊભી નહીં રહી. શું કે બાકી ડુંગરભાઈ મજા? લાડકીને આટલી મોટી થવા દેવાનું કારણ શું? જોખવાની મોટી મતલબ કે સાહેબ એવો શોખ હતો બધા 12 દિવસ પછી જોખે મને એમ કે 12 મહિના પછી જોખી. બરાબર વાહ 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 વાહ. અને એ પ્રમાણે શું થોડું વજન હોય તો અહીંયા માતાજીની ગાયને એ પ્રમાણે ગોળ થોડો થાય. પક્ષીના દાણા થાય. સાચી વાત ના ના ખૂબ સરસ સાચી વાત. બાકી લાડકી હવે સામે બાંધેલી છે અને ફરી ગાડીમાં ભરીને લઈ જવાની ને ઘરે. ના ના ખૂબ સરસ ખૂબ સરસ. હજી આ ગોળ નહીં બધું અત્યારે જ નાખી દેવો ગમાણમાં કે વનરથી બરાબર. ચબૂતરામાં પંખીના દાણા ચબૂતરે અને ગાય માટે ગોળ અત્યારે રાખી દેશું પછી સાંજના ગાયો આવશે. અત્યારે ગાયો હાજર નથી, સાંજના ગાયો આવશે ને ત્યારે ખવડાવી દેવાનું. લાડકીનું વજન કરી અને લાડકીને થોડી વાર માટે અહીંયા વાડાની અંદર છૂટી મૂકી છે. ત્યાં સુધીમાં આપણે જો અહીંયા દેખાય ત્યાં આરે ત્યાં સુધીમાં આપણે આ જે પંખીયાના દાણા છે એ અને ગોળ એ જે નાખવાનું છે પંખીઓને ચબૂતરામાં દાણા નાખી આવી અને ગાયો માટે ગમણમાં ગોળ નાખી આવી એ કામ ચાલુ કર્યું છે. તો બસ દાણા તો ભરાઈ જ ગયા છે અને મૂકી આવી એકવારના ચબૂતરે. મિત્રો આપણે પંખીઓને દાણા નાખવાનું બંને ચબૂતરામાં હતું પણ ચબૂતરા એકદમ ફૂલ છે, વેઇટિંગ છે 2 વર્ષનું એમાં. એટલા માટે પછી મેદાનમાં જ દાણા નાખવાનું નક્કી કર્યું છે અને આવી રીતે ધીમે ધીમે આપણે ગાડી હલાવીએ અને પાછળથી આપણા મિત્રો દાણા વેરતા આવે. પટેલ તમે જરાક બતાવી દો તો વિડીયો ચાલુ જ રાખજો. પંખીયાના દાણા નાખ્યા આપણે એ તમે જોયું ને. હવે ગાય માટે ગોળનો વારો આવી ગયો છે. હે તીરભાઈ જો અહીંયા વાસુડા છે 2. ખોર તો નાખેલો જ લાગે નહીં? ખોર તો નાખેલો જ લાગે. હું વાસુડા બેઠા બીજા જો એનું ઠેઠ સુધી નાખી દેવાનું ગમણમાં.
ગોળ પણ આમ સારો ટકરા ટકરા હે ને બધા ભાગમાં થોડો થોડો આવે, કોઈ નડે નહીં કાંઈ નહીં. ખોર નાખવાનું એટલે ખોર શું ગોળ નાખવાનું કામ હતું એ પૂરું થઈ ગયું છે ઠેઠ સુધી ગમણમાં. જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ગોળ નખાઈ ગયો છે. અને હવે બોલો બાકી ડુંગરભાઈ. મજા મજા. ભાર હરવો થઈ ગયો ને. ઘણા સમયથી વાત હતી કે ભાઈ લાડકીને આપણે જોખવી એને જોખાઈ ગયા આજે. સરસ. લ્યો બાકી કંઈ કહેવા માગો છો તમે? બસ કાંઈ કહેવા માંગતો નથી. એ બંધ કરો બંધ એને કોપીરાઇટ આપશે એ માતાની દે સાચી વાત જોખાઈ ગઈ છે. અને બાકી અત્યારે હવે આપણે રાપર નીકળવાનું છે. ગાયો ક્યાં હશે અહીંયા? હાલો. ના અત્યારે તો જોવા જ આવી નથી. ના હાલો જાય હાલો. ક્યાં છે બોલો? માતાજીની ગાયો નહીં, ડીઆરડીની ગાયો ભાઈ. ના ના એ વળી ક્યારેક જોવા આવશું. બાકી હવે થોડી વાર બેસીએ ને પછી રાપર જોવા નીકળીએ. મિત્રો આપણે ત્યાં બેઠા હતા ત્યારે આપણું આયોજન એવું હતું કે બસ થોડી વારની અંદર આપણે અહીંયા નીકળશું. પણ ડુંગરભાઈને એનો આગ્રહ એવો હોય ને એમ તો જવા છે ના દઈ ગયો. હવે વાછડીને લાડકીને ફરી ગાડીની અંદર ભરવાની છે. અને ત્યારબાદ શું નક્કી થાય નક્કી નથી, કારણ કે આગળથી આપણે બોલી જઈશું ને તો ખોટું જ પડશે. બરાબર. એટલે એકવાર ના ભરી લઈએ ગાડીની અંદર અને પછી નક્કી કરીએ કે શું આગળનું આપણું આયોજન. લાડકી જો રહી ગઈ ગાડીની અંદર. અને હવે આપણે રાપર નીકળીએ, કારણ કે ફાઇનલી રજા લઈ લીધી છે. થોડાક ઇમોશનલ થઈને મેં કીધું કામ છે ને આમ છે ને તેમ છે ને એવું કરીને. નહીંતર હવે એમ ડાયરેક્ટ રજા દે નહીં. પણ હવે આપણે જઈએ રાપર અને આપણું હવે રેગ્યુલર કામ ચાલુ કરીએ. મિત્રો આપણે રવેચી માતાજીએ આપણા મિત્ર ડુંગરભાઈની લાડકી વાછડીને હે એ જોખીને હવે પહોંચી ગયા હતા પાંજરાપોર. ને પાંજરાપોર તો આજે ઓ ભાઈ સાહેબ લોડર પછી લઈ આવ્યા ફાઇનલી અંદર. હું થયું રતનભાઈ થાકી ગયા અત્યાર સુધીમાં? હા પણ ઘણું બધું તમે કરી નાખ્યું કામ. ઘણું નાખી દીધું કાલ કરતા તો. હા ડાયરેક્ટ અંદર આવ્યા ડમ્ફર? હા હા. બાકી હવે છે એ સાચી ભરતી અહીંયા થઈ છે. આટલી ભરતી આની અંદર થવાની છે. બાકી રતનભાઈ કીધું કે તમારાથી હાલે તો થોડી વાર લોડર હલાવો, પણ હવે આપણાથી હાલશે નહીં, કારણ કે એ ડ્રાઈવર છે એનાથી હાલતું નહીં. તો આપણાથી તો શું હાલે, પણ છતાં ટ્રાય કરીએ. મિત્રો થોડી વાર આપણે છે યા લોડર હલાવ્યું. થોડી વાર એટલે સમજો નહીં કે એકવાર પાછળ લીધું બકેટ ભરી, વરી અહીંયા નાખી, વરી પાછળ લીધું બકેટ ભરી ને વરી અહીંયા નાખી, ત્યાં આપણે ઉતરી ગયા નીચે, કારણ કે આપણું કામ આમાં છે નહીં. આ છે ને લોડરનો ઓમ હવે તો તોય થોડું ઠંડુ પડ્યું છે, નહીંતર તો તમે પાસે જાઓ ને એટલે આમાં કંઈક બળતું હોય ને એવી છે એમાંથી સ્મેલ આવવા માંડી છે. એટલું તો થયું છે આ ગરમ. પણ ખરેખર ખૂબ આમાં ટફ કામ છે. આપણે એમાં તો કે એમ જ રેતી નખાઈ જશે, પણ એમ નખાતી નથી. આમાં ઘણી બધી અહીંયા પાણા પણ ભાંગે છે આ લોડરથી, કારણ કે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. પણ હવે ધીમે ધીમે કામ કરો રહ્યા થઈ જશે. નહીં થઈએ? હા સાચી વાત. મિત્રો પાંજરાપોરથી પછી આપણે ગયા હતા આપણા કામે અને હવે પહોંચ્યા ઘરે. અને ઘરે પહોંચતા પડી ગયું ઘણું બધું અંધારું અને પડી ગઈ રાત. અને ગઈકાલે આપણી મલીરનો છેલ્લો દિવસ હતો. 1 વર્ષ પહેલાં મલીર ગઈકાલે જતી રહી હતી, બરાબર એ દિવસે. અને આજે જતી રહી હતી આપણી મંજરી. તો મંજરીના દિવ્ય આત્માને ભગવાને શાંતિ આપી દીધી હશે, બરાબર એવી આપણી પ્રાર્થના જ છે. અને જ્યાં પણ હોય મંજરીનો જીવ એ સુખીમય હશે. ભગવાન ભલું કરે. બાકી તમને કાલે મેં જણાવ્યું હતું ને આજે જણાવી દઉં કે હવે સતત 10 દિવસ સુધી આપણી ગાયોને એક પછી એક આ દિવસોની અંદર મૃત્યુ થયા હતા. એને 1 વર્ષ પૂરું થતું જશે, બરાબર. બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. ખાસ તો આપણા ડુંગરભાઈ સરસ મજાનું કાર્ય કર્યું છે આજના દિવસની અંદર, બરાબર. તો એના માટે પણ તમે ખાસ કોમેન્ટ કરી નાખજો કે કેવું સરસ મજાનું કાર્ય કર્યું છે, બરાબર. બાકી તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલના નવા બ્લોગ સાથે.